દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્યનો વિકાસ અને સંગઠન શક્તિ વધુ મજબૂત થઈ રહી છે, જેના કારણે અનેક રાજકીય પાર્ટી અને સમાજના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજ રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર, કોંગ્રેસના લોકસભા અને વિધાનસભાના પૂર્વ ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા, કોંગ્રેસના અમદાવાદ શહેરના ઉપપ્રમુખ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ દિગ્વિજય દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી વિશાલ સોલંકી, સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ ઉમેદવાર ધર્મેશકુમાર પટેલ સહિતના હોદ્દેદારો તેમજ તેમના સમર્થકો સાથે આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરીને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી જયંતિભાઈ કવાડિયા, શ્રી M.S. પટેલ, મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસ સહિતના પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।